24 કલાક જંગલમાં રહેવાના છે આજે. જો બટેકા ભૂંગળા મસ્ત ટેબ્લેટ છે ને એની હારે મારા 36 નો આંકડો છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓળખો કે નહીં? વિડીયો શરૂ કર્યો છે આપણે કૌશિકભાઈનો. ટ્રાય મારીએ, હાલશે તો ચેનલ બનાવવાનું કંઈક વિચાર્યું. દરિયા કાંઠે આવ્યા છે એ બધા ફરવા માટે આવ્યા છીએ. આમ રાખો એટલે રિઝલ્ટ નહીં આવે મોટા. હા, બે છે રેડી. આમને તમે નહીં ઓળખતા હોય પણ આ ઘણી અવારનવાર વિડીયોમાં આવે છે મારા. આ મારા જીગરજાન કાળજાના કટકા એવા મિત્ર છે. 10 ફેલ કરાવવામાં બહુ મોટો હાથ રહેલો છે આમનો. અને એક ધોરણથી લઈ અને 10 ફેલ સુધી હારવાય અને બહુ માર ખાતા બહુ આટાઈ બહુ માર્યા. મજા બહુ કરી એવું છે. એવી ને એવી મજા કરવાની છે હવે. દરિયા કાંઠે આવી ગયા છે. જો આ કલ્પેશભાઈ આની માનતા હતી. જો આ હાર ચડાવવાનો છે એટલા 7 નાળિયેરની છે. રિઝલ્ટ સારું છે એટલે માનતા પૂરી કરવા રાજપરા ગામ સિંડીવાળા દાદા. જો આ નટુભાઈ નું સિંડીવાળા દાદા આ છે કે નહીં, દરિયાને કાંઠે છે એટલે દાદા નામ સિંડીવાળા દાદા. બરાબર. આવ્યા છે બધા. હવે હાર ચડાવી દઈ પછી નજારો દેખાડીએ દરિયાનો તમને. મંદિર છે, તમે જોઈ શકો છો. સિંડીવાળા દાદા તરીકે ઓળખાય છે. કલ્પેશભાઈની અમારે માનતા હતી, આજ પૂરી કરવા આવ્યા છીએ. આ રીતનો શ્રીફળનો આવડો ચડાવવાનો છે. આ રીતનું કંઈક સરસ મજાના દાદા છે. દર્શન કરી લ્યો તમે. અને બધા દર્શન કરે છે ને આ એક્ઝેક્ટ દરિયાની કિનારે જો છે ને શ્રીફળ. જો શ્રીફળના આડા ચડાવી છે. 24 કલાક માટે આ જંગલમાં રહેવાનું હોય તો કેમ થાય? આ છે ને ખાસ છે ને સિંહવાળો એરિયો પાછો કાંઈ ઘટે. 24 કલાક આમાં રહેવાનું હોય ને તો સક્કા છૂટી જાય, 100% છૂટી જાય. ચેલેન્જ કરવો છે અમારે. જો આમ જો આજે આ લોકો જેટલા પણ બધા આવે છે ને 24 કલાક જંગલમાં રહેવાના છે આજે. જો સાથે વ્લોગર નટરાજ. જો પહાડી ભૂમિયો એમ કે મારો બેટો. તો ભાઈ અમે હે ને 24 કલાક તો નથી રહેવાના પણ આવ્યા છીએ દરિયામાં જઈએ. થોડોક નાસ્તો લાવ્યા છીએ, પકોડા ને બકોડા નાસ્તો કરીએ. અને આવું છે કંઈક રસ્તો. જો દરિયો આવી ગયો છે એક્ઝેક્ટ. હું લાવ્યા એ નથી ખબર. વાહ ભૂંગળા ઓલું બટાટા ભૂંગળા. બધી વસ્તુ છે. સમોસા પકોડા છે. આમાં બટેકા ભૂંગળા થપલા દા બટાટા છે. કોરા ભૂંગળા વરો થઈ જાય. હાસી વાત છે. બોલો અમારે હાલો ભાઈ દરિયા કિનારે નાસ્તો કરવાની મજા જ અલગ હોય. ડીશું મૂકી તો હે પણ ઉડી જાય છે. પવન જ એવો ખતરનાક વાળો તો ઉડી જાય છે. ચટણીની વાટી ભાઈ મજા આવે ટૂંકમાં નાસ્તો કરવાની. ચાલો બટેકા ભૂંગળા મસ્ત મજા આવે ટૂંકમાં. સમોસા ઉપાડી લઈએ. હાલો આવી પાણી છે 5 પાઉચ લે. હાલો આવી જાવ નાસ્તો કરી નાખ્યો છે મસ્ત કમ્પ્લીટ. અને નાસ્તા કરતા વાત કરતા કેદારનાથની. કેમ કે અમે ભાઈ કેદારનાથ ગયેલા, મનાલી ગયેલા, બધા જેટલા મિત્રો છે ને એની હારે 2 ટ્રીપ કરેલી 15 દિવસની ભાઈ. પહેલી ટ્રીપ હતી કુલ્લુ મનાલી, વ્લોગિંગ ન કરતા ક્યારેક. અને પછી ગયા હતા કેદારનાથ, 4 ધામ યાત્રા કરી હતી. એ પણ 15 દિવસની ટ્રીપ હતી. તો બેઠા એ જ વાતો કરતા અમે બધા ભેગા થઈ એ જ વાતો કરવી કે હાલો ગોઠવીએ. ડ્રાઈવર સાહેબ આપણે નટુભાઈ એની જ ગાડી હોય અને અમે બધા ભાઈબંધો પ્લાન કરતા હાલો ગોઠવીએ, જઈએ કંઈક પ્લાન કરીએ. આ તો ભાઈ અજળની વાત છે. અજળ આવે તો થાય, નકર ન થાય. જોઈએ હવે આ વખતે કેદારનાથના કપાટ ખોલવાના છે 5મા મહિનામાં. અત્યારે તો બરફ પડતો હોય એટલે બંધ હોય પણ 5મા મહિનામાં ખુલે છે. તો મહાદેવની દયા છે તો જવું તો છે ભાઈ, જવું છે કેદારનાથ એક વખત પાછું. તો એ જ પ્લાન કરતા બેઠા દરિયા કિનારે. બાકી વ્યૂઝ સરસ મજાનો વ્યૂઝ છે દરિયા કિનારે.
તો બધાએ નાસ્તો કરી નાખ્યો છે. સામે ઓલા દાદા હતા સિંધીવાળા દાદા તો એ મંદિર છે ત્યાંથી આ કોળમાં વિયેવા દરિયાલી વિયેવા છીએ નટુભાઈની દુકાને. હવે નટુભાઈની સોડા પીને 1 વાગી ગયો છે. ગયા હતા આપણે કેટલા વાગે ગયા હતા? 11 સાડા 11 ગયા હતા. 1 વાગો આવ્યો છે. હા 1.5 કલાક થઈ. 1.5 કલાક છે. દરિયામાં નાસ્તો બાસ્તો કર્યો ને કેમ પણ મજા ને ઓલું એક નંબર. આમ મિની સ્વિટરલેન્ડ જેવો અહેસાસ છો યાર. વાહ ભાઈ વાહ. ઓલું ને અમારા એન્જોય કરવાની બહુ મજા આવે. અને ભાઈ બંધો એટલે એમાં કઈ ઘટે નહીં. કા આપણી જિંદગી જ સાંજે રોકાઈ જાવ આપણે દરિયાનો નજારો લઈશું ને દાળ બનાવી દરિયા કાઢી. દાળ તો હવે પછી ક્યારેક નિરાતે આવીશું. કા ભાઈ લેવાનો જ છે આપણે ગપાભાઈ કે જ્યારે પાકો નટુભાઈ ની દાળ જમવા ને ઓલું પાકું આપણે ભાઈ દાળ પાકી દાળ પછી આવીશું ખાવા. અત્યારે હાલ થોડા પીને હવે જવા દેવું છે કામે. કેમ કે કામે જવું પડે એમ છે. આવજો. હા બાય બાય. ચાલો જો ભાઈ જાય છે અને ગાડી મેં જો અહીંયા પાર્કિંગ કરી નાખી. કેમ કે હજી મારા અહીંયા આણાનું કામ શરૂ છે ભાઈ. એમ લાસ્ટ આણું છે, છેલ્લું આણું બાકી છે. તો શરૂ કાલે જ કર્યું હતું ને આજે માનતા હતી તે જવાનું છું. જો હજી કાલે બનાવ્યા હતા અમે સહજોડ વંશિકા વિડીયો થ્રુ જ આવેલું છે આ આણું. જો તો આણામાં તો હું દર વખતે તમને મારે કેટલીક પેટર્ન બતાવવી, પણ આ તો મારે ફાયદો પડે એટલા માટે હું તમને અલગ અલગ પેટર્ન બતાવી દઉં. તો છે ને મસ્ત આ બધું વિડીયોથી જ આવેલું છે આણું આખું. મોરસનથી છે. જો વ્હાઈટ વંશિકા 6 જોડ કાલ બનાવ્યા હતા. આવી કાંઈક ડિઝાઇન હોય. ડિઝાઇન તો આપણે પાડવી છીએ તમને ખબર જ છે. નોર્મલ બધી હારી જ પાડીએ એટલે એમાં કાંઈ ઘટે નહીં. જો છે ને મસ્ત. આ રીતનો આણો શરૂ હતો ને એટલે બપોર ના નાસ્તો કરી લીધો. હવે કાંઈ જમવાનું છે નહીં. તો ચાલો હવે કામે લાગી જઈએ. ટ્રીટમેન્ટ થઈ ગયું છે. ટ્રીટમેન્ટ મશીન અત્યારે કાકા 1 2 3 ઘણા બધા રેડી થઈ ગયું છે. કેમ કે આ 15 દિવસથી જૂનો પેન હતો. કાકાને તમે જોયા જશે લગ્નની સિરીઝમાં મારા. કા આપણા લગ્નમાં હા બોમ પડાવી અને ખુદની મેં તમને કીધું ને હોસ્પિટલ છે. આજ મારે જ કાંઈ આવી ગઈ છે ભાઈ. પિથલપુર જો એક્ઝેક્ટ આ રોડ ઉપર જ છે. કોઈને એવું જૂના દર્દી હોય ને તો એના માટે બહુ ફાયદો. જૂના હાંધા બાંધા પકડતા હોય તો જો ટૂંકમાં મસલનું બધું પેન દુખાવા ટોટલી વસ્તુ. તો આયુર્વેદિક દવા પણ મળી જાય. તો આ પોસ્ટરમાં બધી જ વસ્તુ છે. કોન્ટેક નંબર પણ છે, તમે કોન્ટેક કરી શકો. અને પિથલપુર આવતા હોય ને તો વિઝિટ કરજો. કાકાને મારું નામ દેશો ને એટલે થોડીક રાહત પણ થઈ જાય. મારા કાકા છે એટલે રાહત તો કરી દે ને ભાઈ. લગા તો કામ ન હું હે તો આવજો. ક્યાંક એવું જૂના દુખાવા પગ દુખતા હોય ને તો 100% રિકવરી આવી છે. મેં તો ટ્રીટમેન્ટ કરાવી ઘણી બધી. મારા 15 દિવસ આમાં દુખતો ખબર જ નહીં. આ એક સાઈડનો ખંભો જ દુખતો હતો. મેં કીધું કાકાને બતાવી દઉં તો એને 2-3 મશીન આપ્યા ટ્રીટમેન્ટ કરી અને ઘણો ખરો ફેર છે. કાલે વધારે એનું ખબર પડે. પણ અહીંયા ઘણી બધી રિકવરી છે. આમ મજા આવી. એટલે તો આમ ડોક હારે કનેક્શન થઈ ગયું. આમ ડોક કામ કરીને તો હબાકો મારે. રક્ત થઈ ગયું હોય તો કાંઈક 1-2 દિવસમાં સારી થઈ જાય. પણ 15 દિવસથી દુખતું મને એટલે ન છૂટકે મારે આવવું પડ્યું આજે એવું છે. તો એડ્રેસ તમને કહી દો. ખોડિયાર શોપિંગ સેન્ટર ઝાલમેર રોડ અમૂલ પાર્લર છે. આ સામે છે ને એ રોડ ઉપર. જોકે એટલામાં છે એને ખબર જ છે કયો એરિયો છે. અમૂલ પાર્લરની એક્ઝેક્ટ આમ જ છે. જો બસ હવે ઘરે આવી ગયા છું અને પનીર લાવ્યા. પનીરનું શાક બનાવે છે. અસ્મિતા બનાવે છે પનીરનું શાક. તો ચાલો ફેમિલી થોડું દુઃખ છે. થોડું જમી લઈ પહેલાં. હાલો પનીરનું બની જાય ને પછી ત્યાં સુધી આરામ કરવો છે થોડીક વાર. તો જમી કાઢવીને નવા ઘરે આવતા રહ્યો છું. અને શૂટિંગ જ ન કર્યું, ફેર જ ન રહી. જમી લીધો ગાયકા ફટાફટ. પછી નાઈ નાખ્યું, વાળ કટ કરેલા હતા થોડા. તો એવું હતું. હવે આવતા રહીએ છીએ આ ઘરે. અને હવે છે ને ઓલા કાકાએ ટેબ્લેટ આપી છે. પણ આ ટેબ્લેટ છે ને એની હારે મારા 36નો આંકડો છે ભાઈ. ટેબ્લેટ એવી છે ને કેવી મુશ્કેલ છે. કેમ કે ગળે ન ઉતરે, પાછી આવે તરત અડધેલી પાછી આવે. પણ આ પીવી પડશે. નહીં પી તો મેળ નહીં રહે એવું થાય. કેમ કે તબિયત તો પેન સારું નહીં થાય ને. કેમ કે 15 દિવસથી એક ધારો પેન કરે કે ખબર નથી પડતી કેવી રીતનું છે એમ. આજે કાકાએ કીધું માલિશ કર્યા, 1-2 જાતના મસાજ કર્યા અલગ અલગ. અને પછી ટેબ્લેટ આપી કે પી જશે. વાંધો નહીં. મારે ટેબ્લેટ આરે 36નો આંકડો થાય ભાઈ. કેમ કે ટેબ્લેટ
કરતા ઇન્જેક્શન દઈ દે ને તો એ વધારે ગમે. આ ટેબ્લેટ પીવી ન ગમે. ઇન્જેક્શન બોટલ ચડાવી દે એ બહુ મજા આવે. આ વસ્તુ બહુ અઘરી છે પણ પીવી પડશે. ચાલો પહેલી એટલું જ પાણી ઉતરી તો જાય એમ તો ગળે. જો હવે રિકવરી આવી જાય. ફટાફટ ટેબ્લેટ પી લીધી ને દવા ક્યાં જાવું એમ કે છે બેન. બોર ખાવા છે એમ કે ખાઈ લો. તો ચાલો ભાઈ હવે આરામ કરીએ. વિડીયો એડિટિંગ કરવું જોઈએ. બહુ બધું કામ છે કેમ કે અત્યારે એડિટિંગ કરીશ પાછો મૂકીશ અને સવારે તમે જોઈશું. હમણાં છે ને શેડ્યુલ બધું વિખાઈ ગયું છે. સવારની હાંજ ને કંઈ નક્કી નથી રહેતું. ક્યારેક સાંજે આવે ક્યારેક સવારે આવે તો થોડોક ટાઈમ મેનેજ કરી લેજો. કેમ કે વ્લોગ જ હમણાં આજનો આમ તો બનાવવાનો જ નહોતો. અંતા હતી પૂરી કરવા જવાની હતી કાલીભાઈની પણ પછી પાછું શું કે ચાલો વ્લોગ બનાવી નાખી. એટલે કોઈ પ્લાન નહોતો વ્લોગનો તો આમનો જ પણ બનાવીએ ને શરૂ કરીએ ને તો વ્લોગ થઈ જાય. નહીંતર તો ન થાય. નહીંતર કોઈ આળા ચડી જાય એવું થાય. એટલે હમણાં છે ને થોડોક આળા ચડે છે વ્લોગ બનાવવાની એવું છે. ચાલો કાંઈ નહીં આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા હર હર મહાદેવ. જય માતાજી. આવજો. બાય બાય.